શું તમે જાણો છો કે મહાદેવના હાથમાં એ નરમૂદ કોનું હતું જે તેમના હાથથી ચોંટી ગયું હતું? એક એવો શ્રાપ જેને દેવોના દેવ મહાદેવને પણ દર ભટકવા માટે મજબૂર કરી દીધા. આખરે શું હતું મયાન કોલઈનું એ ભયાનક રહસ્ય? જાણવા માટે અંત સુધી જોડાયેલા રહો. પ્રાચીન કાળમાં બ્રહ્માજીના 5 માથા હતા અને તેઓ પોતાના સર્જનના અહંકારમાં ભગવાન શિવનું અપમાન કરવા લાગ્યા. ક્રોધમાં આવીને શિવજીએ બ્રહ્માજીનું 5મું માથું કાપી નાખ્યું. પરંતુ માથું કપાતા જ શિવજીને બ્રહ્મા હત્યાનું ભયંકર પાપ લાગી ગયું. તે કપાયેલું માથું કપાલ શિવજીના હાથ સાથે ચોંટી ગયું. શિવજીને જે પણ ભોજન ભિક્ષામાં મળતું તે કપાલ તેને ઝપટ મારીને ખાઈ જતો. શિવજી ભૂખથી વ્યાકુળ થઈને આખી દુનિયામાં એક સંન્યાસીની જેમ ભટકવા લાગ્યા. દેવી સરસ્વતીને લાગ્યું કે બ્રહ્માજીના અપમાન અને માથું કપાવા પાછળ દેવી પાર્વતીનો હાથ છે. તેમણે ક્રોધમાં આવીને પાર્વતીજીને શ્રાપ આપી દીધો કે તેમણે પૃથ્વી પર ભટકવું પડશે. આ કારણે માતા પાર્વતીએ મેલમલયનુરના જંગલોમાં જન્મ લીધો અને કઠિન તપસ્યા કરી. જ્યારે શિવજી ભટકતા ભટકતા મેલમલયનુર પહોંચ્યા ત્યારે માતા પાર્વતીએ તેમને ઓળખી લીધા. તેમણે શિવજી માટે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. જેવા શિવજીએ ભોજન આગળ વધાર્યું તે કપાલ સ્વાદના લાલચમાં શિવજીના હાથથી થોડું નીચે ઉતર્યું. તે જ ક્ષણે માતા પાર્વતીએ પોતાનું અત્યંત ઉગ્ર અને ભયાનક મયાન કાલીનું સ્વરૂપ ધારણ કર્યું અને તે કપાલને પોતાના પગ નીચે કચડીને નષ્ટ કરી દીધું. આ રીતે શિવજીને તે શ્રાપિત કપાલમાંથી મુક્તિ મળી. આ જ ઘટનાને મયાન કોલઈ કહેવામાં આવે છે. આજે પણ મેલમલયનુર મંદિરમાં ભક્તો અમાસની રાત્રે કાલી અને અન્ય ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. સ્મશાનની રાખ એ અનાજને લૂંટવાની વિધિ નિભાવવામાં આવે છે, જે બુરાઈના અંતનું પ્રતીક છે. માતા પાર્વતી પર શ્રદ્ધા રાખો છો તો કમેન્ટ્સમાં લખો હર હર મહાદેવ અને આવી દિવ્ય કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.